રાજકોટના આંગણે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા માનવ કલ્યાણ અને આધ્યાત્મિક ચેતના જગાવવા માટે માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 11 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં BAPSના વરિષ્ઠ સંતોના આશીર્વચન સાથે સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સકારાત્મક વિચારધારા કેળવવાનો છે. આ સાથે જ સેવા યજ્ઞના ભાગરૂપે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને પ્રાથમિક સારવાર કેન્દ્ર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. અબતક મીડિયાની મુલાકાત દરમિયાન અપૂર્વ મુનિસ્વામીએ વિશેષ માહિતી આપી હતી. સતીશભાઈ છે, રાજકોટના અતિ જૂના પ્રતિષ્ઠિત અને એના કરતાં પણ સેવાનિષ્ઠ, સમર્પિત, બહુ ધાર્મિક અને હંમેશા અને કોઈ પણ કાર્ય હોય સમાજનું અંદર તો હંમેશા એમનો પોઝિટિવ સાથ સહકાર હોય. ધારી આપણે વરસતા વરસાદમાં ફાર્મમાં ગયા, એમના બહુ જ આનંદ આવ્યો, એટલું સરસ. પછી હમણાં મવૈયા જે થાય છે એમાંય કે યજ્ઞ કરો, જમણવાર કરો. સ્વામિનારાયણ મંદિર ત્યાં બન્યું છે બાજુમાં, અને ત્યાં એટલામાં કે જગ્યા અવેલેબલ નથી, એટલે એ લોકો દૂર કે પાર્ટી પ્લોટમાં બધું રાખ્યું હતું જમવાનું બધું. મેં કીધું ભાઈ અહીંયા આપણો આવડી મોટી જગ્યા પડી છે તો બધાને બિચારા પબ્લિકને ત્યાં સુધી જમવા જવું, પાછું મંદિરે આવું, એટલું બધું હેરાનગતિ શું કામ? એના કરતાં આપણી બાજુમાં છે, કીધું ત્યાં જ બધી વ્યવસ્થા. કાલ મેં સંતોમાં આપને યાદ કર્યા. કાલ રાત્રે બધા સંતો બેઠા હતા, એમાં આપનો પ્રસંગ કીધો. સતીશભાઈમાં એટલી લાગણી, ધાર્મિકતા છે કે એમણે સામેથી કીધું કે બધા અહીંયા જ કાર્યક્રમ. ખોટા હેરાન થાય ને, આપણી જગ્યા પડી છે ત્યાં, અમારી જગ્યા પવિત્ર થાય. એ યજ્ઞની સ્વાર્થે હતો કે આ યજ્ઞ થયેલો, જગ્યા પવિત્ર થઈ જશે. આટલો મોટો ભવ્ય યજ્ઞ થતો હોય અને આટલા સાધુ સંતો અને આટલા બધા, હું બધા કહું પર બધા સાથે જમીએ છીએ ને સ્વામી, એટલું બધાને કહું છું કે પ્રસાદ અને ભોજનમાં ફેર શું છે. જ્યારે સમૂહ બધે 18 વર્ષના ભેગા રહીને જ્યારે જમે છે ને, એ ઓટોમેટિક પ્રસાદ. બાકી મારી થાળી પૂરતું જમું છું ને, એ ભોજન છે. એટલે પ્રસાદમાં હંમેશા એક સ્વાદ, એક સૌરભકીઓ, કારણ કે ભાવ ભળી જાય છે, આશીર્વાદ. હું પણ અમારે ત્યાં રસોઈ બનતી, બધા જમતા હોય છે તો બધા ક્યાં તમારે ત્યાં જમવાનું સારું નથી, રસોઈયાની કમાલ નથી, બધા જમે છે ને એટલે એનો સ્વાદ આવી જાય છે. આપણે સ્વામી પૂજ્ય સ્વરૂપનિષ્ઠ સ્વામી છે. સ્વામીજીએ CA કરેલું છે, CA થયેલા છે રાજકોટ. મેં CA ઇન્ટર સુધી કર્યું. મારા ફેમિલીમાં 15 ચાર્ટર્ડ વર્ષો. મેં સ્વામી મારો હું થોડો છે ને ગાંડ પણ મારા બધા પહેલાથી ગાંડો કહી શકું. મેં CA ઇન્ટર ક્લિયર કરી, CS ક્લિયર કરી, UPSC પ્રિલિમ પાસ કરી, ટોફેલ મેં આપી, જેમાં ત્યાર બધી એક્ઝામ એન્ડ મેં નથી. એ આપ્યા પછી ઓછી તમે ડીઝલ મારે ભણવું નથી. અને મુંબઈ છોડી અને સ્વામી રાજકોટ મારું કોઈ વતન નહીં, પણ મેં ખુદના મારે એકડેથી રાજકોટ. સ્વામીએ બોમ્બે છોડીને રાજકોટ જ આવ્યા છે. મેં સિડનમમાંથી કોલેજ કર્યું હતું. ત્યારે સ્વામી એશિયાની નંબર 1 એશિયાની કોમર્સ કોલેજ. હા, એ સમયે તો હું જ્યારે હતો 80 થી 84, એ સમયે તો બહુ મોટું નામ હતું. અને ખાસ તો ઘણા સમયથી મળવું હતું. એમનો પ્રેમ, એમની લાગણી હંમેશા. અહીંનો સ્ટાફ પણ બધા એટલા કોઓપરેટિવ, કોઈ પણ ઇવેન્ટ્સ હોય પોતાનું માનીને કરવું. અમે ડે વનથી નક્કી કર્યું, એમાં ટેગલાઇન છે પોઝિટિવ ન્યૂઝ, ઇન્ફોર્મેટિવ ન્યૂઝ. શું કામ એ સૌ ટેગલાઇન રાખી, એનું કશું કારણ. હું મીડિયામાં આવ્યો, મીડિયા મારો સબ્જેક્ટ નહોતો, મારો વિષય નહોતો. મારા ગુરુએ મને કીધું કે આપણે મીડિયા ચાલુ કરવાનું છે, અને મેં એક ભાઈને સાથે લઈ ગયો, એનું ભગી હતા. અને કન્ડિશન આપણે પોઝિટિવ 20-25 દિવસ ત્યાં મહિનો થયો, નેગેટિવિટી ચાલુ થઈ. હું ભાઈ આ રીતે તો આપણે ચલાવવાનું તો કે મીડિયા ચાલશે, બંધ થઈ જશે ને મને પોસાશે. એટલે મેં વિચાર્યું મીડિયાની બધાને સમાજમાં ઇમેજ કેવી છે, તો કે મીડિયા વાળા તો યલો જર્નાલિઝમ, નેગેટિવિટી કરે, પૈસા ટાઈમે આપે નહીં, બરાબર છે, હેરાન કરે, આવી બધી વસ્તુઓ લોકો
રેવંતીને કીધું આ વસ્તુ આપણે કરવાની નથી. એટલે પેલું કામ એ કર્યું કે દર 1 તારીખે સ્ટાફની સેલેરી થઈ જાય, બીજી તારીખ કરવાની. મારા સપ્લાયર કે મારા જે કે મને મટીરિયલ દેવાવાળા છે કોઈ મારી પાસે પેમેન્ટ માટે એકવાર ફોનમાં આવો જોઈએ, એકવાર આવવું કે ભાઈ પેમેન્ટ બાકી છે તમારું. પેલું ત્યાંથી સ્ટાર્ટ કરીએ અને સ્ટાફને કીધું જ્યાં તમે જાઓ, કોઈ પણ અધિકારી ચેમ્બરમાં જાઓ, કોઈ બિઝનેસમેન ચેમ્બરમાં જાઓ, કોઈ સાધુ સંતો પાસે જાઓ, તો ત્યાં એને એમ થવું જોઈએ કે આ આવ્યો મને ગયું, એમનું થવું જોઈએ આ ક્યાંથી આવી. કલેક્ટર પાસે જાઓ તો એવી રીતે જવાનું કે અધિકારી. એટલે આપણે બેઝિક વેલ્યુ પર ફોકસ કર્યું. અમારા બધા યંગ હોય, અનુભવી હોય, બધાને કહેવાની છે કે ભાઈ ક્યાંય પણ જાઓ તમે તો જરાય ઓલું નહીં રાખવાનું, ત્યાં તમને અગવડતા ઊભી નહીં કરે, એટલે થવું જોઈએ કે આ આવ્યો ભલે બેસાડો. હવે ખાસ આ વખતે આપણે 11 એપ્રિલથી 17 એપ્રિલ માનવ ઉત્કર્ષ મહોત્સવ કરી રહ્યા છીએ. તો જેનું નિમંત્રણ કાર્ડને આખો ઉત્સવ છે કોઈ સ્પેસિફિક એક ગ્રંથ ઉપર નહીં. રામાયણ, ભાગવત, ઉપનિષદ, આઈ નો ઓલ ધ સ્ક્રિપ્ચર્સ, પણ એ તમામનો સાર આમાં આપણે આવરી લઈશું. અને બેઝિક નીડ અત્યારે સોસાયટીની શું છે? ધારો કે રામાયણની સ્ટોરી ખબર ન હોય એવા કેટલા હશે? એવરીવન નોઝ રામાયણ સ્ટોરી. B.R. ચોપરાએ કે રામાનંદ સાગરે સરસ રીતે બતાવી દીધું છે. પણ એ રામાયણનું અર્ક, શબરીની શ્રદ્ધા, ભરતનું સમર્પણ, રામ ભગવાનની મર્યાદા, કૃષ્ણ ભગવાનની ક્ષમા ભાવના, સહનશીલતા, અર્જુનની એકાગ્રતા, યુધિષ્ઠિરનું સત્ય, આ જે સદગુણો, મોરાલિટી, એથિક્સ, વેલ્યુઝ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરવો છે. સેકન્ડ થિંગ, એટલે સ્વામી એમ કહે છે કે બેક ટુ રૂટ આપણે કહીએ બસ ધેટ્સ પરફેક્ટ. આપણી પાસે જે હતું હા, આપણે બેક ટુ રૂટ કહીએ. Back to root. રૂટમાં શું હતું? હા એ જ. અને બીજું કે રાજકોટમાં જેમ અટલ સરોવર નવું થયું, રેસકોર્સ નવું થયું, એરપોર્ટ નવું થયું, એમ્સ નવી આવી, પણ માણસોની વિચારધારા નવી થઈ. વિચારધારા બદલાઈને એના માટે આ ઉત્સવ છે. ગાડી એક્સિડન્ટ કરે કે ડ્રાઈવરની ભૂલથી થાય? ઇટ્સ માય ક્વેશ્ચન ટુ યુ. ડ્રાઈવરની ભૂલ. તો આપણે કંપનીઓ સુધારા શેમાં કરે છે? ગાડીમાં કરે છે. ડ્રાઈવરમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જ નથી. ડ્રાઈવરો એવા ને એવા એ તો સુધારા ગાડી એ પ્રોબ્લેમ છે. આજે રોડ એક્સિડન્ટ જે થાય છે એ રોડ ખરાબ છે. નીતિન ગડકરી એક સેન્ટેન્સ બોલ્યા કે આટલા સારા રોડ બનાવીએ છે, રોજના 500 માણસો એટલીસ્ટ એક્સિડન્ટમાં મરે. તો એમ કહું છું જેટલા સારા રોડ બને છે ને એટલા મોત વધી ગયા છે. શું કામ? કારણ કે સેન્સ તો છે. તમે એને વાહનની સ્પીડ આપી દીધી, વાહન એટલા બધા સરસ આપી દીધા કે તમે ટોર્ક્યુ લેવલના આપી દીધા. લીવર 10 સેકન્ડમાં તમે 150 ની સ્પીડ જોઈ છે આવી જશે. આવી જશે. પછી શું? એની કોમન સેન્સ તો ગુમાવી ગયો છે. એટલે આપણે પ્રયત્ન એ કરીએ છીએ કે રાજકોટમાં હત્યા, આત્મહત્યા, છૂટાછેડા, આપ જ્યારે નાના હતા તો આપના બાપુજી આપને બોલે, વઢે, મારે, ઇટ વોઝ કોમન. ટીચર મારતા, કોઈ દી ફરિયાદ કરે, ઘરે કયો તો વધારે મારે. વધારે મારે. જો ઘરે ભૂલે ચૂકે કીધું કે સાહેબે મને માર્યું તું, હવે પકડાવીને ઉપર ફૂટપટ્ટી રાખતા, બરાબર છે. અને અત્યારે એક છોકરા જરાક કંઈક કહીએ તો વળગી ઉપરાણું જ ખોટું. એટલે સોટી ગઈ સાહેબના હાથમાંથી, એટલે વિદ્યાર્થીના હાથમાં છરી આવી, શિક્ષા જતી રહી. એટલે દીક્ષા પછી કયા પ્રકારની થાય? અંકુશ હટી ગયો. અંકુશ આપણે હટી જેમ ગયો. અંકુશ કહીએ ને, હાથી સારો છે પણ ઉપર મહાવત તો જોઈએ ને. અંકુશ તો proper હોય. હા, મદોન્મત હાથી તો પછી એ વિનાશ કરે છે. એટલે આપણો પ્રયત્ન એ છે કે રાજકોટનું ફિઝિકલ ડેવલપમેન્ટ તો થયું છે, રાજકોટને સુવિકસિત કરવું એ કલેક્ટર કમિશનરનું કામ છે, રાજકોટને સુરક્ષિત રાખવું એ પોલીસનું કામ છે, રાજકોટને સુશિક્ષિત રાખવું એ શિક્ષકોનું કામ છે, રાજકોટને સુસ્વસ્થ રાખવું એ મેડિકલનું કામ છે, પણ રાજકોટને સંસ્કારી રાખવું એ સાધુઓનું કામ છે, ધર્મનું કામ છે. આ તો સ્વામી ખરેખર આપણે
સ્કૂલોમાં કમસે કમ એક લેક્ચર એવું નથી લાગતું હવે સમય બાકી ગયું છે. ઉલટું લેટ છીએ, હવે જલ્દી શરૂ કરવું જોઈએ. ઘણું બધું નહીં, જે આપણે નુકસાની ભોગવી રહ્યા છીએ. હા, શરૂ કરવું જોઈએ. આપણી જેટલી સ્કૂલો છે એમાં આપણે સ્ટાર્ટ કરી દીધું. બીજું એક આપણે અભિયાન ચલાવીએ છીએ, ચાલો આદર્શ બની અભિયાન. ગુજરાતના અને ભારતના લગભગ 75 લાખ વિદ્યાર્થીઓ આ અભિયાનનો લાભ લે છે. એવરી મંથ આપણે એપ્લિકેશન બનાવીએ છીએ, એમાં સરસ વિડીયો, નોલેજ, સંસ્કાર, આદર્શ પુત્ર, આદર્શ સંતાન ને આદર્શ નાગરિક, આ 3 વેલ્યુ સાથે બધું ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ. કોલેજ સ્ટુડન્ટ્સ માટે આપણે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ સ્ટાર્ટ કર્યો છે. તો કોલેજ સ્ટુડન્ટ નિર્વ્યસની કેમ રહે, સદાચારી કેમ રહે, સારું કેમ ભણે, એ કોર્સ ભારતની અનેક કોલેજોમાં સ્ટાર્ટ થઈ ગયો છે. તો આપણે એ પ્રયત્ન તો કરીએ છીએ, પણ જેનું કોલેજ પણ પૂરી થઈ ગઈ પણ છતાં હજી ગણતા નથી, હજી સંસ્કાર નથી. રાજકોટમાં વ્યસન, દૂષણ, છૂટાછેડા, હત્યા, આત્મહત્યા અનહદ છે. એટલે અમારા મનમાં લાગણી એક એ છે. એક સૌથી મોટો જે સળગતો પ્રશ્ન હું જે જોઈ રહ્યો એ આજના યુવાનોને ખબર નહીં જોબ ઇઝીલી મળે છે કે ક્યાં ક્યાં કારણો છે, કામ પ્રત્યેની જે નિષ્ઠા કે લગાવ સૌથી મોટો વેક્યુમ ક્રિએટ કરીએ, સૌથી મોટો વેક્યુમ ક્રિએટ. અમેરિકાનું એક સંશોધન આપને કહું, ઇન અમેરિકા, ઇન યુરોપ, મેં એક આર્ટિકલ હમણાં ત્યાંનો વાંચ્યો. દે વોન્ટ ટુ હાયર રોબોટ દેન હ્યુમન. યસ, કારણ કે હ્યુમન લોસ્ટ ફોકસ. અડધો કલાક કોઈ બેસી શકતા નથી. સ્વામી, મારી દીકરી એમેઝોનમાં સૌથી મોટો સેકન્ડ હાઈએસ્ટ સ્ટોર છે, એટલે લોસ એન્જલસમાં છે, એની હેડ છે ત્યાં એશિયન. હમણાં મેં એશિયાની હેડ બનાવી હતી. 90% વર્ક રોજનું મિનિમમ 10 લાખથી લઈ 15 લાખ ડિસ્પેચિંગ હોય છે, કામ એ ઓપરેશનમાં છે. 90% વર્ક રોબોટ કરે છે, 10% જ મેન્યુઅલ થાય છે. એટલે માણસને આપનો મુદ્દો સાચો છે, એ આપણે આમાં લેવાના છીએ. શું છીએ. છે સ્વામી ખબર છે કે જો ઇઝીલી મળે છે એ મોટા મોટું કારણ બની ગયું લાગે છે. પણ હું નહીં રાખું તો બીજો રાખી દેશે, એટલે એને એ પોતાના માટે શિસ્ત વિનાનું બધું છે ને. શિસ્ત એટલે નથી, સેલ્ફ ડિસિપ્લિન એટલે નથી આવતું. પણ આમાં જે આપણે ટોપિક રાખ્યા છે ને, જે બધા જો માનસિક યુદ્ધ, પારિવારિક યુદ્ધ, શારીરિક યુદ્ધ અને વૈશ્વિક યુદ્ધ, અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે. આમ તો મનુષ્યની અંદર સ્વામી સતત યુદ્ધ ચાલે છે ને આપણે આપણી યારે લડાઈ લડવાની છે, બહારની લડાઈઓ કરતા અંદરની લડાઈ વધારે છે. ટોપિક છે સંકલ્પો સાકાર કરવાના સૂત્રો, સબ દર્દો કી એક દવા, આર્ય સંતાનો સાવધાન, સત્ય સનાતન દેશ એ મેરા, પરમાત્મા છે તો પ્રશ્નો કેમ, મોજમાં રહે તે માનવ. આ બધા ટોપિકો ઉપર AI થી વિઝ્યુઅલ બધું થશે, નોટ ઓનલી લેક્ચર. અને અમારા એમ કહું અપૂર્વ સ્વામી જે છે એ આજે જે બધા મોટિવેશનલ સ્પીકરો જે કરી રહ્યા છે એથી બે સ્ટેપ આગળ કરવાનું કરી રહ્યા છે. કારણ કે લોકો પેઇડ છે. અમારે તો ₹1 કોઈની પાસેથી અપેક્ષા નથી. અને બીજી વિશેષતા, સતીશભાઈ, આપ તો ઘરના છો એટલે કહું છું, આ કોઈ તમે જે ધર્મમાં માનો છો એ ધર્મમાં જ માનજો. તમે જે ગુરુને માનો છો એ ગુરુને માનો. તમારી જે માનીતા છે માનીતા રાખો, પણ તમે એક સારા માનવ થો તો એના માટે આમાં આવો. આમાં કોઈને કોઈ ધર્મની વાત નથી. અને હું તો સ્વામી ખાલી માનવ નહીં, તમારી જિંદગીના જે કઈ મૂંઝવણવાળા પ્રશ્નો છે બધા બેસિક કારણ તો સોલ્યુશન આ જ છે. બધા સોલ્યુશન બરાબર છે. તમારા સંતાનોને તમે નહીં કહી શકો અહીંયા પ્રદર્શનથી કહેવાશે, પ્રવચનથી કહેવાશે, બાળકોથી કહેવાશે. બીજું આમાં વરિષ્ઠ સંતો બધા પધારશે. બીજું એક વિશિષ્ટ આયોજન એ કરીએ છીએ, પારિવારિક શાંતિ યજ્ઞ છે. યજ્ઞ કરાવનારા કોઈ મોટી ઉંમરના બ્રાહ્મણો નહીં, 3 થી 13 વર્ષ સુધીના બાળકો અને બાલિકાઓ, જેણે 400 શ્લોકો મોઢે આવડે છે એવા બાળકો બાલિકાઓ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા આવો યજ્ઞ કરાવશે. અને પાછો ફેમિલી યુનિટી યજ્ઞ, એટલે પતિ પત્નીએ બેસવાનું, સંતાનોએ પણ બેસવાનું, આખા હોલ ફેમિલીએ બેસવાનું યજ્ઞમાં.
એવો રોજ યજ્ઞ થશે. રોજ રક્તદાન યજ્ઞ, અંગદાન સંકલ્પ યજ્ઞ, નિઃશુલ્ક નિદાન યજ્ઞ, આખી સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ બેસશે અને જે સામાન્ય માણસ ઓપીડી માટે એને 1500 કે 2000 રૂપિયા કન્સલ્ટિંગ ચાર્જ આપવો પડે છે, તો ન્યુરોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ બધા ત્યાં આવીને બેસશે. પ્રાથમિક સારવાર કેન્દ્ર. હવે આખું ગ્રાઉન્ડ, રેસકોર્સનું આખું ગ્રાઉન્ડ આપણે ખુરશીઓથી ભરી દેવાના છે. સ્ટેજ 128 ફૂટનું તો સ્ટેજ છે, હાઈટ 7-8 ફૂટની હાઈટ, આમ વીડથ એની 70 ફૂટની વીડથ છે. બધા માટે ચેર છે, ઓપન ફોર ઓલ, નો એન્ટ્રી પાસ. બધા માનવ માત્ર આવી શકશે. રાત્રે 8:30 પછી છે અને પ્રસાદ, એન્ટ્રીમાં પ્રસાદ, જ્યુસ, શરબત આ બધું હોય. ખુરશી પર બેસો, પણ તમે કંઈક સાંભળીને તમે બદલાવ લાવો. જય સ્વામિનારાયણ. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી BAPS સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે 11 થી 17 એપ્રિલ દરમિયાન ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન છે. આનો શબ્દ જ કહે છે કે આ માનવના ઉત્કર્ષ માટેનો મહોત્સવ છે. ન કોઈ સ્પેસિફિક ગ્રંથ, પરંતુ શાસ્ત્ર માત્રનો સાર અને સમાજના રૂટીન પ્રોબ્લેમ, સમાજના બર્નિંગ પ્રોબ્લેમ્સ, એનું સમાધાન કેમ આપી શકીએ. આજે સંતાનો, જેનજી જનરેશન, મિલેનિયમ જનરેશન હાઈપર છે, એન્ઝાઇટી છે, એને કંટ્રોલ કેમ કરી શકાય. આજે છૂટાછેડાનું પ્રમાણ, હત્યાનું પ્રમાણ, આત્મહત્યાનું પ્રમાણ, વ્યસન, દૂષણ, ડ્રગ્સ આ બધું વધી રહ્યું છે. ત્યારે આપણી નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે જનરેશન ગેપ ઓછી થાય, દરેક વ્યક્તિ સફળતાના માર્ગે, સાર્થકતાના માર્ગે આગળ વધી શકે એવો પ્રયત્ન સતત 7 દિવસ સુધી કરવામાં આવશે. આખું રેસકોર્સ મેદાન છે, તમામ માટે બેસવાની ખુરશીની સુંદર વ્યવસ્થા છે, પ્રસાદની વ્યવસ્થા છે અને સાથે પ્રદર્શનો છે. સોશિયલ મીડિયા અવેરનેસ, ટ્રાફિક જાગૃતિ, સિવિક સેન્સ, ગો ગ્રીન, પર્યાવરણ જાગૃતિ અને એ બધા જ પારિવારિક એકતા સંબંધી ખૂબ સુંદર વિષયો પર પ્રદર્શનો છે. સાથે સાથે રક્તદાન યજ્ઞ, અંગદાન સંકલ્પ યજ્ઞ, નિઃશુલ્ક નિદાન યજ્ઞ અને ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત ઇન્ડિયા પારિવારિક શાંતિ યજ્ઞ, જેમાં આખો પરિવાર, પતિ, પત્ની અને સંતાનો બધા બેસી શકશે. યજ્ઞની અંદર રોજ સાંજે 5:30 થી 7:30 આ યજ્ઞ થશે, જેનાથી પરિવારનું એટેચમેન્ટ વધે, બોન્ડિંગ વધે એવો પ્રયાસ આ યજ્ઞ દ્વારા કરવામાં આવશે. સમગ્ર BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો પધારશે. હજારો સંતો, સારંગપુરથી પણ ખૂબ મોટી સંખ્યામાં સંતો પધારવાના છે. તમામ રાજકીય અગ્રેસરો, ઔદ્યોગિક અગ્રેસરો. આ ઉત્સવ સંસ્થા દ્વારા થઈ રહ્યો છે, પરંતુ છે રાજકોટ માટે. રાજકોટનો જેટલા માનવો છે એ માનવ માત્રનો ઉત્સવ છે. આપ આપના સંતાનોને જો ધ્રુવ, પ્રહલાદ કે નચિકેતા બનાવવા માગતા હોય તો આ ઉત્સવમાં 11મી તારીખથી 8:30 વાગ્યાથી ઉપસ્થિત થઈ જજો. આપ જો રામ સીતા જેવું આપનું જોડી બનાવવા માગતા હોય તો ઉત્સવમાં અચૂક હાજર થઈ જજો. આપ આપનું વૃદ્ધાવસ્થાને સુખ, શાંતિને, સમૃદ્ધિમય, નિરાતવાળું જીવન, અંતિમ જીવન વિતાવવા માગતા હોય તો અચૂક વૃદ્ધોને પણ આમંત્રણ છે. દરેક વય, દરેક જાતિ, દરેક ધર્મ, દરેક સંપ્રદાય, માનવ માત્રનો ઉત્સવ છે. આ ઉત્કર્ષનો ઉત્સવ છે. બધા ખૂબ મોટી સંખ્યામાં 11 થી 17 એપ્રિલ સુધી પધારીએ. છેલ્લા દિવસે મહિલા સંમેલન પણ છે. રોજ AI દ્વારા વિઝ્યુઅલ પ્રસ્તુતિ પણ બધું થશે. આજે અબ તકને આંગણે માનનીય શ્રી સતીશભાઈનો પ્રેમ, એમની લાગણી અને સતત આ પરિવાર પણ સાથે રહ્યો છે અને હજુ લોકો સુધી પણ આ ચેનલ દ્વારા સતત આવા કાર્યક્રમો લોકોને મળતા રહે એવો પ્રયાસ પણ સતત કરવામાં આવશે. તો સૌ કોઈને આશા છે, પ્રાર્થના છે, આપણે બધા જ સાથે મળીને નવું રાજકોટ, રોડ રસ્તા તો કર્યા, અટલ સરોવર તો કર્યું, રેસકોર્સ તો કર્યું, એરપોર્ટ તો કર્યું, એમ્સ તો કરી, નવી વસ્તુઓ કર્યા, નવી વ્યવસ્થા કરી, પણ નવી વિચારધારા કરીશું માનવ ઉત્કર્ષ મહોત્સવથી. મળીએ છીએ.
11મી તારીખે માનવ ઉત્કર્ષ મહોત્સવના ઉદ્ઘાટનમાં રેસકોર્સ મેદાનમાં રાત્રે 8:30 વાગે સાથે મળીને રાજકોટનો, ગુજરાતનો, ભારતનો વિશ્વગુરુ બનવા સુધીનો ઉત્કર્ષ કરી શકીએ એ જ સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ ગુરુજનોના ચરણોમાં પ્રાર્થના. આભાર. જય સ્વામિનારાયણ.